सूरत पुलिस कंट्रोल रूम में फोन कर सूरत में 3 जगहों पर बम रखने की धमकी देने वाले आरोपी को उधना पुलिस ने रात में पकड़ लिया है। आरोपी ने कहा कि उसने परेशान करने के लिए पुलिस को कॉल किया था। सूरत पुलिस कंट्रोल रूम में फोन कर सूरत में 3 जगहों पर बम विस्फोट करने की धमकी दी गई। सूरत को बचाना है तो बचा लो। रात 11:55 बजे 3 जगहों पर बम धमाके की धमकी दी गई। सूरत पुलिस इसके लिए भागदौड़ कर रही थी। उधना इलाके में 3 जगहों पर बम गिराने की बात करके पुलिस ने तपास की तो कोई संदिग्ध चीज नहीं मिली। पुलिस ने रात में फोन कॉल को ट्रैक किया, अशोक सिंह को गिरफ्तार कर लिया। वहीं पूछताछ के दौरान उसने कबूल किया कि उसने परेशान करने के लिए फोन किया था। उसने ऐसा कबूल किया। गई काले सूरत शहर कंट्रोल रूम में एक कॉल आव्यो हतो। आ कॉल में कॉल करनार व्यक्ति एवं जणाव्युं हतुं कि सूरत शहर में ते 3 ब्लास्ट करवानो छे। जे अनुसंधाने पोलीसे तत्काल जे कॉलर है एने आइडेंटिफाई करवानी कोशिश शुरू करी दीधी हती। जे मुजब सूरत शहर में उधना पोलीस स्टेशन की टीम, सूरत शहर की एसओजी टीम और क्राइम ब्रांच आ त्रणेय टीमोए मळीने जे व्यक्ति है जेने कॉल कर्यो हतो एनी शोधखोळ शुरू करी हती। तेना माटे आ त्रणेय टीमोए एक साथे मळीने आखी रात उधना शहर पोलीस स्टेशन विस्तार में ज्यां एनी इन्फॉर्मेशन आवी रही हती ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી। શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી। એને ઇન્ફોર્મેશન શું કામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે। એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે। જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એણે હરકત કરી હતી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે। જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંહ છે, તે મૂળ યુપીનો રહેવાસી છે અને પોલીસ હાલ બીજી વિગતો પણ એની તપાસ કરી રહી છે। જે આરોપી છે અશોક સિંહ એણે અત્યારે છૂટક કામકાજ કરે છે અને દોડીને એક પ્રકારનું છૂટક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ જ્વેલર શોપમાં પણ નાના મોટા કામ કરે છે એ પ્રકારની માહિતી છે। અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ। જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે એ તમામ હકીકત ઉપર પોલીસ કામ કરી રહી છે। આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં 23:55 11:30ની આસપાસ એટલે 11:50ની આસપાસ રાતના 3 બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત જણાવી નથી અને પોતે જ કરશે એ પ્રકારની માહિતી આપી। આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની એની એક મનોવૃત્તિ હોવાનું અત્યારે જાણવા મળે છે। તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈ એના મિત્રો સંડોવાયેલા છે કે નહીં અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતો એ તમામ ઇન્ફોર્મેશન પોલીસ એની પાસેથી મેળવી રહી છે।